નમસ્કાર મિત્રો, ડિજિટલ કી શ્રીમદ ભગવદ્ ગીતા શ્રેણીમાં આપનું સ્વાગત છે। ગઈકાલે આપણે 35મા શ્લોકમાં જોયું કે અર્જુને અત્યાચારી કૌરવોને મારવાથી પાપ લાગશે તેવી ચિંતા વ્યક્ત કરી હતી। આજે આપણે જોઈશું અધ્યાય 1 શ્લોક 36, જેમાં અર્જુન તર્ક આપે છે કે પોતાના જ બાંધવોને મારવા એ ઉચિત નથી, કારણ કે તેનાથી સુખ ક્યાંથી મળશે। 1 સંપૂર્ણ સંસ્કૃત શ્લોક। તસ્માન નાર્હા વયમ હંતુમ ધાર્તરાષ્ટ્રાન્સ બાંધવાન સ્વજનમ હિ કથમ હત્વા સુખીનઃ સ્યામ માધવ 36। 2 સરળ ગુજરાતી અર્થ। અર્જુને કહ્યું, તેથી હે માધવ, પોતાના બાંધવો સહિત ધૃતરાષ્ટ્રના પુત્રોને મારવા માટે આપણે યોગ્ય નથી, કારણ કે પોતાના જ સ્વજનોને મારીને આપણે કેવી રીતે સુખી થઈ શકીએ। 3 અને 4 પ્રશ્નો અને તેના ઉત્તરો। 1 અર્જુન ભગવાનને કયા નામથી સંબોધે છે? જવાબ: માધવ, લક્ષ્મીજીના પતિ અથવા મૌન, ધ્યાન અને યોગ દ્વારા જે પ્રાપ્ત થાય છે તે। 2 અર્જુન કોને મારવાની ના પાડે છે? જવાબ: ધૃતરાષ્ટ્રના પુત્રો ધાર્તરાષ્ટ્રાન અને તેના બાંધવોને। 3 ન અર્હા શબ્દનો અર્થ શું થાય? જવાબ: યોગ્ય નથી અથવા આપણને તે શોભતું નથી। 4 અર્જુન મુજબ સ્વજનોને મારીને શું નથી મળી શકતું? જવાબ: સાચું સુખ, સુખીનઃ। 5 અર્જુન અહીં કોને સ્વજન માને છે? જવાબ: જેઓ તેની સામે યુદ્ધ કરવા ઊભા છે તેવા પોતાના જ પરિવારજનોને। 6 અર્જુનની દલીલ શું છે? જવાબ: કે જો આપણે આપણા જ પરિવારનો નાશ કરીશું તો એવા વિજય પછી આપણે કોની સાથે સુખ ભોગવીશું? 7 શું અર્જુન અત્યારે સાચો છે? જવાબ: અર્જુન ભાવનાત્મક રીતે બોલે છે, પણ તે તેની ફરજ ધર્મ યુદ્ધ ભૂલી ગયો છે। 8 કથ શબ્દનો અર્થ શું છે? જવાબ: કેવી રીતે? 9 આ શ્લોકમાં અર્જુન કયા પક્ષની વાત કરે છે? જવાબ: તે પાંડવોના પક્ષની મર્યાદા અને સજ્જનતાની વાત કરે છે। 10 આ શ્લોક કયા ભાવનું પ્રતીક છે? જવાબ: આ શ્લોક આત્મીયતા અને મોહ વચ્ચેના સંઘર્ષનું પ્રતીક છે। 5 જીવનનો ઉદ્દેશ, સંબંધોનો મોહ અને કર્તવ્ય। આ શ્લોક આપણને જીવનના ગહન પ્રશ્નો વિશે વિસ્તૃત માર્ગદર્શન આપે છે। 1 સંબંધો અને ન્યાય વચ્ચેનું સંતુલન। અર્જુન અહીં સ્વજન, પોતાના લોકો શબ્દ પર ભાર મૂકે છે। તે ભૂલી જાય છે કે અન્યાય કરનાર ભલે પોતાનો હોય, પણ તે સજાને પાત્ર છે। જીવનમાં ઘણીવાર આપણે પણ આ તો મારો ભાઈ છે કે આ તો મારો મિત્ર છે એમ કહીને તેમના ખોટા કામોને માફ કરી દઈએ છીએ, પણ સાચો જીવન ઉદ્દેશ એ છે કે આપણે સંબંધોથી ઉપર ઉઠીને ન્યાય અને સત્યને મહત્વ આપીએ। 2 સુખની વ્યાખ્યા। અર્જુન માને છે કે સ્વજનોને મારીને સુખ નહીં મળે, પરંતુ જો અધર્મ જીતી જાય તો શું શાંતિ મળશે? ના, સાચું સુખ માત્ર પરિવાર સાથે રહેવામાં નથી, પણ સત્યના પક્ષે ઊભા રહેવામાં છે। ક્યારેક કઠોર નિર્ણયો લેવા પડે છે જે લાંબા ગાળે સમાજ માટે સુખદાયી હોય છે। 3 ફરજ, ડ્યુટી પર ધ્યાન। જ્યારે તમે કોઈ જવાબદારીના પદ પર હોવ ત્યારે તમારે પોતાના અને પારકાનો ભેદ ભૂલવો પડે છે। અર્જુન અહીં એક રાજા અને યોદ્ધા તરીકે નિષ્ફળ જઈ રહ્યો હતો, કારણ કે તે લાગણીઓમાં વહી ગયો હતો। જીવનનો સંદેશ એ છે કે લાગણીશીલ બનો, પણ લાગણીઓને તમારા કર્તવ્યના માર્ગમાં અડચણ ન બનવા દો। મિત્રો, આજના 36મા શ્લોકમાં આપણે જોયું કે અર્જુન કેવી રીતે મોહના પાશમાં બંધાયેલો છે અને લોહીના સંબંધોને સત્યથી ઉપર માની રહ્યો છે। તેને લાગે છે કે સ્વજનોને મારીને વિજય મેળવવો એ વ્યર્થ છે। હવે પછીના શ્લોકોમાં આપણે જોઈશું કે અર્જુન પાપ અને કુળના વિનાશ વિશે બીજા કયા તર્ક આપે છે। ડિજિટલ કી સાથે જોડાયેલા રહો। આવતીકાલે ફરી મળીશું રાત્રે 8 વાગ્યે। જય શ્રી કૃષ્ણ।